નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો ચરમસીમાએ છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી। કોંગ્રેસમાં તો દર વખતે જેમ છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની પરંપરા છે, ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે। ભાજપમાં અમદાવાદના લગભગ 35 ઉમેદવારોના નામ લગભગ નક્કી છે, પરંતુ આંતરિક અસંતોષ અને જૂથબાજીના કારણે સત્તાવાર જાહેરાત અટકી પડી છે। અમદાવાદ રાજકોટમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પોતાની માન્યતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભર્યા છે, જેના કારણે હાઈકમાન્ડ પણ અવઢવમાં છે। બીજી તરફ કોંગ્રેસે આ વખતે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનો નિર્ણય લીધો છે। સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં પણ ઉમેદવારોને ફોનથી જાણ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે અને અનેક ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે છેલ્લી ઘડીએ ટિકિટની રેસમાં કોણ બાજી મારશે અને કયા નામો ચૂંટણીના જંગમાં લોકોને ચોંકાવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે। 11 એપ્રિલે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે। ત્યારે સૌરાષ્ટ્ર ભાજપમાં કોકડું ગૂંચવાતું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હજારોની સંખ્યામાં હજુ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ, પાટણ, નર્મદા, વડોદરા, અરવલ્લી, સુરેન્દ્રનગર, વાવ-થરાદના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે અન્ય જિલ્લામાં ઉમેદવારો હજુ પ્રતીક્ષા કરી રહ્યા છે। અરવલ્લીમાં ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટિકિટ ફાળવણીને લઈને વિવિધ બેઠકો પર ભારે નારાજગી જોવા મળી રહી છે। દધાલિયા તાલુકા પંચાયત પર ભાજપના ઉમેદવારને લઈને રોષ છવાયો છે। આયાતી ઉમેદવારે ટિકિટ અપાતા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો। સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકામાં ભાજપ ઉમેદવારની યાદી જાહેર થાય તે પહેલા જ આંતરિક બળવો સામે આવ્યો છે। પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન સાગર માળી અને સેનિટેશન સમિતિના ચેરમેન પાર્થ ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યા છે। વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 માં પણ અસંતોષ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। 3 ટર્મના નિયમને કારણે ટિકિટ કપાવવાની ભીતિ વચ્ચે પાયાના નેતાઓમાં નારાજગી છે। આ બળવો ભાજપ માટે ચૂંટણીમાં મોટો પડકાર બની શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। અમે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છીએ, લોકોની બહુ સેવા કરી। ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીએ ખોટા નિયમો બનાવીને ટિકિટ આપવાની ના પાડતા અમને લોકોએ બોલાવીને લોકોની લાગણી હતી કે ઉમેદવારી કરીએ, તો લોકોની લાગણીને માન આપીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને લોકોનો સાથ સહકાર રહેશે અને અમે આ જ રીતે લોકોની સેવા કરતા રહીશું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા છો, જીતની કેટલી આશાઓ છે? જીતની 100% આશા છે। લોકોની લાગણી છે અને લોકોની લાગણીને માન આપીને જ ફોર્મ ભર્યું છે। વાસંદામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યાં કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારી નોંધાવી આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો। આદિવાસી હિતો, જળ, જંગલ, જમીનના મુદ્દાઓ સાથે પ્રજાના દરવાજે પહોંચવાનો સંકલ્પ કર્યો હતો। ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે રાજકીય ટક્કર વધુ તીવ્ર બની હતી। હવે વાસંદાની જનતા નક્કી કરશે વિશ્વાસ કોના પર મૂકવો। અને અમારું મેન્ડેટ અમે કાલે રજૂ કરવાના છે। અમારા સ્થાનિક પ્રશ્ન જળ, જંગલ, જમીનને બચાવવાનું તેમજ જમીન સંપાદનમાં જેટલા પણ પ્રોજેક્ટો આવે છે તેનાથી અમારી જમીનો બચાવવાની, અમારા અહીંના પશુપાલકોને પશુઓને પીવાનું પાણી મળી રહે, સારામાં સારી શાળામાં ભણવાનું મળી રહે, સારામાં સારી પંચાયતમાં પંચાયતી રાજ ચાલે, તેમજ રોડ રસ્તા સારા બને, નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ લોકો સમક્ષ લાવીશું। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। જરડા ગામના પૂર્વ સરપંચ સહિત 50 થી 100 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। મંત્રી પીસી બરંડા અને ભીખાજી ઠાકોરની હાજરીમાં કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। પક્ષ પરિવર્તન બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે। ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે।
આજે અમારે મેઘરજ જિલ્લા પંચાયત સીટનું ફોર્મ ભરવાના એક મોટી સભા થઈ અને એની અંદર અમારા જરડા ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ એવા કનુભાઈ ખોખરિયા આજે 50 થી 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીનો આ વિકાસ કરતી પાર્ટી અને રાષ્ટ્રવાદી પાર્ટીમાં કેસરીઓ ધારણ કરીને જોડાયા છે, ત્યારે જિલ્લા અધ્યક્ષ તરીકે હું એમનું સ્વાગત કરું છું. નર્મદાના તિલકવાડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઢોલ નગારા અને ડીજેની સાથે ભવ્ય રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તિલકવાડા તાલુકાની 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે ઉમેદવારો દ્વારા આગામી ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવી તાલુકા અને જિલ્લા પંચાયત પર કબજો જમાવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના કુલ 16 ઉમેદવારો અને જિલ્લા પંચાયતના કુલ 3 ઉમેદવાર, આમ કુલ 19 ઉમેદવારોએ આજે ખૂબ મોટી સંખ્યામાં તિલકવાડા તાલુકા ખાતે ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા. આ ઉમેદવારોની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી એમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આજે બધા ભેગા થઈ તાલુકા પંચાયતના 16 ફોર્મ અને જિલ્લા પંચાયતના 3 ફોર્મ ભર્યા હતા. અને મહીસાગરના ખાનપુરના બેડવલી ગામે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવામાં આવ્યા છે. ગામના પ્રવેશ દ્વાર પર કોઈ પણ નેતા પ્રચાર માટે ગામમાં પ્રવેશ ન કરે એવા ઉલ્લેખ સાથે બોર્ડ મૂકવામાં આવ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી રોડ, પાણી અને વિકાસના કામો ન થતા તેમજ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ગ્રામજનોએ અંતે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તારીખ 25/1ના રોજ સ્વાગતમાં અરજી કરેલી. અરજી કર્યા બાદ ત્યાર પછી વારંવાર અમે ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, ડીડીઓ સાહેબ, કલેક્ટર મેડમ, તલાટી સાહેબ દરેકને અમે મુલાકાત કરી. દરેક જગ્યાએ વારંવાર જવા છતાં બી એ લોકોએ અમને સંતોષકારક કોઈ જવાબ બી નથી આપ્યો અને અમને એ લોકોએ કંઈ કીધું બી નથી અને તમારું કામ થઈ જશે આ રીતના અમને રજૂઆત કરી અને પાછા મોકલી દે છે. વારંવાર કહેવા છતાં 8 થી 10 વખત અમે મામલતદારમાં બી ગયા, ટીડીઓ સાહેબ જોડે બી ગયા, તો આનું કોઈ પણ રસ્તાનું નિરાકરણ થયેલ નથી. આ ગામની અંદર 1 વર્ષ પહેલા આરસીસી રસ્તો બનાવેલો, એક વર્ષ પહેલા બનાવેલો, હાલની તારીખમાં એ રસ્તાનો કોઈ મુદ્દામાલ છે નહીં. એની બી તપાસ, એની બી અમે આરટીઆઈ માગી છે. આ લોકો આરટીઆઈ નો બી કોઈ જવાબ આપેલ નથી. અમારા ગામ વિકાસના કાર્યથી વંચિત છે. ગામના દબાણના પ્રશ્ન હોય, ફેન્સિંગ વાડ જે પંચાયતે કરી છે તે પણ બિલકુલ 50% કરતો પણ ખરાબ હાલત કરી છે. નલ સે જલનું પાણી નથી મળ્યું. ગોકટાથી બેડવલીના રસ્તાનું જે કામ છે એ બધું થયું નથી અને વડાગામ સ્ટેશને બોર્ડ મારી દીધું છે રસ્તો બની ગયો એનું. એટલે અમારા ગામની અંદર કોતર સુધીનો જે ખરાબ રસ્તો છે એ વારંવાર રજૂઆત કરવા છતાં એ પણ રસ્તો થયેલ નથી. તો આવા અનેક પ્રશ્નોને લઈને અમે ગામ લોકો આ ચૂંટણી બહિષ્કારના રસ્તે પકડ્યો છે. 6-10-25 થી ગામની અંદર ગામના રસ્તાઓનું દબાણ વધી જવાથી ગામના યુવાનોએ નક્કી કરીને રસ્તા પહોળા કરવા માટે પંચાયતની અંદર અમે લિખિતમાં અરજી આપી, સ્વાગત કાર્યક્રમો પણ આપી, તાલુકા વિકાસ અધિકારીને આપી, મામલતદાર સાહેબને આપી, ડીડીઓ સાહેબને પણ આપી. પણ આજ દિન સુધી અમે જેટલી વાર ઓફિસે ગયા તો અમને આશ્વાસન આપી અને ઘરે પરત પાછા કાઢ્યા અને તમારું કામ થઈ જશે. આવા અમે 3 વાર ધક્કા કર્યા પણ આજ દિન સુધી અમારું કોઈ પણ કામ થયું નથી. આની અંદર મને એવું લાગે કે કોઈ રાજકારણી નેતાનો કોઈ મોટો આડો હાથ હોય એવું લાગે છે. તો પછી અમે આ ચૂંટણી બહિષ્કાર પડ્યા છીએ. ભરૂચના રાજકારણમાં અચાનક મોટો ફેરફાર થયો હતો જ્યારે જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ચૂંટણી પહેલા આ પગલાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. સંગઠન સામેના આક્ષેપો વચ્ચે હવે તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. આ બદલાવથી ભાજપ કોંગ્રેસ વચ્ચેની ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે,
વિકાસના કામ પણ સારા કરે છે, પણ માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને. કલોલ નગરપાલિકામાં ભાજપે આ વખતે ઉમેદવારીમાં મોટા ફેરફારો કર્યા છે. અનેક વોર્ડમાં તમામ ઉમેદવારો બદલાઈ ગયા છે, જ્યારે કેટલાક વોર્ડમાં મર્યાદિત રિપીટ કરવામાં આવ્યા છે. અનામત રોટેશનને કારણે ઘણા ઉમેદવારોના વોર્ડ બદલાયા છે. પક્ષે નક્કી કરેલા ક્રાઇટેરિયા આધારે દિગ્ગજ નેતાઓના પત્તા કપાતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. કલોલ નગરપાલિકામાં 44માંથી 43 બેઠકો ડિક્લેર થઈ ગઈ છે અને એક બાકી છે, એ પણ ટૂંક સમયમાં થઈ જશે. ક્યાંક નગરપાલિકા એટલે શહેરની અંદર સામાજિક સમીકરણો પણ જોવાતા હોય, એની અંદર કોઈ એકાદ સમાજ માટે થઈને એની વિચારણા ચાલી રહી છે. ખૂબ સારા નામો પણ છે અને એ પ્રમાણે બપોર કે સાંજ સુધીમાં એ પણ ડિક્લેર થઈ જશે. તો મહેસાણા મહાનગરપાલિકાના જે ઉમેદવારો છે ભાજપના, તેમને હવે ફોન કરવાનું શરૂ. સીટના આંબલિયારા ગામનો વતની છું અને છેલ્લા 4 ટર્મથી ઉમટરડા 29ની સીટ અનુસૂચિત જાતિને ફાળવવામાં આવેલ છે. છેલ્લા 4 ટર્મથી બાયડ તાલુકાની અંદર અનુસૂચિત જાતિની સીટ એકના એક રોહિત સમાજને જ ફાળવવામાં આવે છે. આ વખતે અમે 15 દિવસ પહેલાં પ્રમુખ સાહેબને, જિલ્લા પ્રમુખ સાહેબને ઉગ્ર રજૂઆત કરી હતી કે અમે વખતે અમારા સક્ષમ ઉમેદવાર દાવેદાર છે અને અમારે વણકર જ્ઞાતિના ઉમેદવારના આ વખતે ઇગ્નોર કરવામાં આવ્યો છે. તો મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભર્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા હવે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ભારતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું છે, જેમાં વિરણિયા જિલ્લા પંચાયત સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી. કાર્યકર્તાઓની સાથે ભારતસિંહ ચૌહાણ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા, જેમાં વિરણિયા જિલ્લા પંચાયત સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. તો ભારતસિંહ ચૌહાણ દ્વારા કાર્યકર્તાઓની સાથે રાખીને હવે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર મહીસાગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના હવે ઉમેદવાર. તો વડોદરા મહાનગરપાલિકા માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ખાતેથી વડોદરા મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર થયા છે. મનપા માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 76માંથી ફક્ત 14 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં 19 વોર્ડના 76 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. તો આ નામની જાહેરાત હવે ભાજપ દ્વારા કરવામાં આવી છે. સર સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ અને જ્યારે સ્માર્ટ સિટી વડોદરાની 26/24ના રોજ ચૂંટણી યોજાવાની છે, ત્યારે સંગઠન સર્વોપરી સાબિત થયું છે. થોડાક સમય પહેલા જ વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર થયા છે. જે રીતના શહેરમાં ચર્ચા હતી એ પ્રમાણે પ્રદેશ સમિતિએ ફરીથી સંગઠન પર વિશ્વાસ મૂક્યો છે, શહેર પ્રમુખ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે શહેર પ્રમુખની જવાબદારી છે કે 76માંથી 76 સીટ જીતી બતાવે. આપણે શહેર પ્રમુખને પૂછીશું, શું કહો છો? સંગઠન સર્વોપરી યાદી જાહેર થઈ ગઈ છે, કયા ક્રાઇટેરિયાથી ટિકિટ આપી છે? જે રીતે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થઈ છે, અમારો પ્રદેશ મોવડી મંડળ અને પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિ પૂર્ણ રીતે યાદી જે 1434 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી એ બધું ચકાસીને કાર્યકર્તાઓને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં આવનારા સમયની અંદર મને પૂર્ણ વિશ્વાસ છે કે અમે 76 સીટ જીતીશું. પ્રમુખશ્રી, મહત્વની બાબત છે કે જે નવા ઉમેદવારો છે, તો શું એ ખરેખર નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશે ખરા? જે પણ ઉમેદવાર બન્યા છે સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન અને સતત લોકોની વચ્ચે રહેતા કાર્યકર્તાઓ છે. કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો જે હોય છે એ સતત અને સાતત્યપૂર્ણ લોકોની વચ્ચે રહેતો હોય છે, લોકોની સમસ્યાને સમાધાન આવે માટે પ્રયત્ન કરતો હોય છે. એટલા માટે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ નવા લોકોને જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળે તક આપી છે એ જરૂરથી અમે સફળ થઈશું. પ્રમુખશ્રી, જે રીતના નવા ઉમેદવારો આવ્યો છે, ક્યાંક ને ક્યાંક ચર્ચા છે કે ધારાસભ્યોના, તો શું ક્યાંક વિદ્રોહ થઈ શકે એવી શક્યતા ખરી?
ભારતીય જનતા પાર્ટી એ એક પરિવાર પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. જ્યારે પ્રદેશ મોવડી મંડળ અને પ્રદેશની જે સર્વોચ્ચ સત્તા ધરાવે છે ટિકિટ નક્કી કરવા માટે એવું ચૂંટણી સમિતિ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ એમને જે પ્રકારની વ્યવસ્થાના આધાર પર નિર્ણય લીધો છે એ નિર્ણય અમારા સૌ કાર્યકર્તાઓને શિરોમાન્ય હોય છે. હું સમજી શકું છું કે 1434 જેટલા કાર્યકર્તાઓ એનાથી વધુ કાર્યકર્તાઓ હોય જ્યારે દાવેદારી નોંધાવી હોય અને માત્ર 76 સીટ આપણી પાસે હોય તો એ મર્યાદાના ધ્યાનમાં રાખીને 76 કાર્યકર્તાઓને આ તક આપી છે. પરંતુ હંમેશા ભારતીય જનતા પાર્ટી જે પાયાનો કાર્યકર્તા છે, જે દોડતો કાર્યકર્તા છે, એને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખે છે. સંગઠન હોય કે કોઈ હોદ્દો હોય, દરેક જગ્યા પર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આગળ વધતો હોય છે. આ એક જ એવી પાર્ટી છે કે જ્યાં બૂથ પ્રમુખ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ થઈ શકે છે, બૂથ પ્રમુખ પ્રદેશ અધ્યક્ષ થઈ શકે છે, બૂથ પ્રમુખ ધારાસભ્ય પણ થઈ શકે છે. આ હતા શહેર પ્રમુખ અને એવું કહી શકાય કે જે રીતના પ્રદેશ મોવડી મંડળે સંગઠન પર વિશ્વાસ મૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો અને સિનિયર નેતાઓને લપડાક પણ મારી છે કે હું કોર્પોરેશનના કામોમાં જે રીતના તે લોકોએ રસ લેવો જોઈએ એ નથી લેતો. અને અત્યાર સુધીને વાત કરીએ કે લાખાવાલા હોય, યોગેશ પટેલ હોય કે જીતુભાઈ હોય, તેમને ત્રણ ટર્મ આપી પરંતુ તેમને પોતાના માણસોને ટિકિટ આપી અને એના જ કારણે સ્માર્ટ સિટીમાં વડોદરા ક્યાંક પાછળ રહી ગયું. વડોદરાને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા આ વખતે સંગઠન સર્વોપરી રાખી અને સંગઠન પર વિશ્વાસ મૂક્યો છે. આવનારો સમય કહેશે કે સંગઠનને મૂકેલા માણસો નાગરિકનો કેવો વિશ્વાસ જીતી શકે છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે 2 બાળકીઓના જે શંકાસ્પદ મોત થયા હતા તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. અમદાવાદના ચાંદખેડાથી આ સમાચાર શંકાસ્પદ. ગુજરાત પોલીસે પ્રથમ વખતે દેશમાં આપણે એક NARIT જે નાર્કોટિક એનાલિસિસ અને RAG બેઝડ ઇન્વેસ્ટિગેટિવ ટૂલ ડેવલપ કર્યું છે અને એના માધ્યમથી આપણે જે નાર્કોટિક્સ ને જે ગુનાઓ બને છે એની FIRમાં કોઈ ક્ષતિ નહીં રહે એના માટે આપણે AI બેઝડ સોલ્યુશન્સ FIRની મદદમાં અને IOની મદદમાં આવશે. જ્યારે કોઈ FIR દર્જ થાય અને પાસાઓ કમીઓ શું છે અને તેના સ્ટ્રોંગ પોઈન્ટ શું છે અને કન્વિક્શનમાં કેવી રીતે આપણે 100% પહોંચી વળીએ એ દિશામાં એ AI બેઝડ સોફ્ટવેર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને મદદ કરશે. તો અમદાવાદમાં એનાલોગ પનીર વેચતા યુનિટોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં જે ડેરીઓ એનાલોગ પનીર વેચી રહી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મનપાના ફૂડ વિભાગે વ્રજ ડેરી સીલ કરી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, એનાલોગ પનીર મળતા વ્રજ ડેરી સીલ કરવામાં આવી છે. તો એનાલોગ પનીર વેચતા યુનિટોની સામે કાર્યવાહી કરવામાં આવી. ભેળસેળિયા વેપારીઓ ઉપર ઝુંબેશ ચાલી રહી છે. રાજ્યના ડ્રગ્સ વિભાગ દ્વારા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી આરોગ્ય તંત્ર કે આરોગ્ય વિભાગ અમારા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે ભેળસેળ કરી રહ્યા છે આ લોકોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. આ એક પ્લાનિંગ સાથે અમારી ટીમ કામગીરી કરી રહી છે. મને ગર્વ છે કે ગુજરાતની અંદર આજે ડ્રાઈવ ચલાવી રહ્યા છે એમાં 2500 નાના મોટા રેસ્ટોરન્ટો, પ્રોડક્ટો વગેરેમાં તપાસ કરી એમના નમૂના લઈ 18 જેટલી આવી પ્રોડક્ટ કંપનીઓને સીલ પણ કરી દેવામાં આવ્યા છે. તો ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.